हेलो फ्रेंड्स, आज આપણે ધોરણ 7 વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026ની અંદર પ્રશ્ન નંબર 5 નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડિયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન નંબર 5 અ માંગ્યા મુજબ ગણો, ચેપ્ટર નંબર 12 માંથી છે। તો પહેલું છે નીચેના પ્રશ્નનો જવાબ આપો। ઊભી પરાવર્તિત સમિતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષરો લખો। तो ઊભી હોય એવી એટલે બે સરખા ભાગ ઊભા પાડો તો એ પહેલામાં આવશે A H I M O T U V W X અને Y। આડી પરાવર્તિત સમિતિ હોય તેવા મૂળાક્ષર લખો તો આવશે B C D E H I O અને X। ઊભી અને આડી બંને પરાવર્તિત સમિતિ હોય તેવી અંગ્રેજી મૂળાક્ષર લખો તો H I O અને X। હવે બીજું પ્રતિબિંબ તૂટક એટલે કે સમિતિ રેખાની આધારે ચિત્ર તો અહીંયા આપણને આપેલું જ છે વિદ્યાર્થી મિત્રો। તો આની મદદ જેવું અહીં દોરેલું છે એવું જ અહીંયા આપણે વિરુદ્ધ દિશામાં દોરવાનું છે। યાની કે અહીંયા આઈનો મૂકી દો અને કેવું દેખાય છે સમતલ અરીસો તો એ પ્રમાણે અહીંયા સામે દોરવાનું છે। આ રીતે જે આપેલું છે એ રીતે આ રીતે દોરવાનું છે। એ જ રીતે ત્રીજો અને ચોથો પણ આ રીતે દોરવાનું છે। હવે આપણે ત્રીજો જોઈએ। નીચેની આકૃતિઓમાંથી બધી સમિતિ રેખાઓ દર્શાવો અને દરેક આકૃતિ કેટલી સમિતિ રેખાઓ છે તે પણ કહો। તો પહેલામાં આવશે 1 આ 2 અને આ 3 તો કેટલી આવશે અહીંયા 3 આવશે। એ જ રીતે બીજાની અંદર 1 અને આ થશે 2 તો અહીંયા આવશે કેટલી આવશે 2 સમિતિ રેખાઓ છે। હવે અહીંયા આવશે આપણે 1 2 અને 3 અહીંયા પણ આવશે 3। એ રીતે અહીંયા આવશે 1 અહીંયા આવશે 2 તો અહીંયા કેટલી આવશે 2 આવશે। ચોથું નીચેની આકૃતિઓમાંથી સમિતિ રેખાઓની સંખ્યા શોધો। તો પહેલાં લંબચોરસ છે તો લંબચોરસમાં કેટલી આવશે 2 આવશે। સમબાજુ ચતુષ્કોણમાં પણ કેટલી આવશે 2 આવશે સમિતિ રેખા। સમાંતર બાજુ ચતુષ્કોણમાં 0 આવશે, ચતુષ્કોણની અંદર પણ 0 આવશે અને નિયમિત ષટકોણ હોય તો કેટલા આવશે 6। વર્તુળની અંદર અસંખ્ય આવશે અને સમબાજુ ત્રિકોણ હોય તો 3 આવશે અને સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો 1 આવશે। પાંચમું નીચેની આકૃતિઓની પરિભ્રમણીય સમિતિ ક્રમ જણાવો। તો પહેલાની અંદર આવશે 3 આવશે, બીજામાં આવશે 1, ત્રીજામાં આવશે 4, ચોથામાં આવશે 2, પાંચમામાં આવશે 4, છઠ્ઠામાં આવશે 2 અને સાતમામાં આવશે 4 અને પાંચમામાં આવશે 5। હવે પ્રશ્ન નંબર 2 જોઈ લઈએ। સૂચના મુજબ કરો। તો ચેપ્ટર નંબર 11 માંથી છે અવિભાજ્ય અવયવ પાડીને નીચેની સંખ્યાઓનો ઘાત સ્વરૂપમાં લખો। તો 800ના આ રીતે અવયવ પાડવાના એટલે કે 400 ગુણ્યા 2, 200 ગુણ્યા 2, 100 ગુણ્યા 2, 50 ગુણ્યા 2, 25 ગુણ્યા 2, પાય 25 અને 1 પાછું 5। તો અહીંયા 2 5 વખત આવે છે અને ગુણ્યા 5 2 વખત આવે છે। એટલે બીજું જોઈ લે 650 તો 325 ગુણ્યા 2 650 થાય, 65 ગુણ્યા 5 325 અને 13 50 65 1 13 તો 2 ગુણ્યા 5ની 2 ઘાત આવશે, 13 1 ઘાત આવશે। હવે 720 તો આ રીતે અવયવ પાડવાનો છે તો 2 4 વખત આવશે, 3 2 વખત આવશે એટલે 2ની ઘાત લખવાની, જેટલી વખત આવે એની ઘાત લખવાની। 2 4 વખત છે તો 2ની 4 ઘાત, 3 2 વખત છે એટલે 3ની 2 ઘાત અને 5 1 વખત એટલે 5 1। ચોથું 540 તો 270 ગુણ્યા 2 તો 135 ગુણ્યા 2 45 135 15 45 5 15 1 પાછું 5 તો 2 વખત છે એટલે 2ની 2 ઘાત, 3 વખત છે 3ની 3 ઘાત અને 5 1। હવે બીજો કિંમત શોધો 2ની 4 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત ગુણ્યા 5 છેદમાં 16 ગુણ્યા 2 તો અહીંયા 2ની 4 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત અને 5 એ બન્યા તો 16 છે તો 2ની 4 ઘાત લખાય અને 9 છે તો 3ની 2 ઘાત। હવે સરખા હોય ગુણાકારનો સંબંધ હોય તો એ થશે આપણે સરવાળો થશે ઘાતનો। અહીંયા આપણે ભાગાકારનો સંબંધ છે 2ની 4 ઘાત 2ની 4 ઘાત તો આધારનો સરખા હોય તો ઘાતાંકો થશે બાદબાકી। તો 4 - 2 3 ની 3 - 2 અને 5 એવા તો 2 ની
0 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 5 તારીખ 15 આવશે. બીજું 2 ની 3 ઘાત ગુણ્યા 25 ગુણ્યા 5 ની 3 ઘાત છેદમાં 5 ની 5 ઘાત ગુણ્યા 4 તો 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા 5 ની 3 છેદમાં 5 ની 5 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત તો 2 3 ઓછા 2 થશે. અહીંયા 2 વત્તા 5 ની 2 વત્તા 3 થશે 5 ની 5 ઘાત એ વાળી તો 2 ની 0 ઘાત એટલે અહીંયા 0 1 ઘાત થશે એટલે 1 ઘાત થાય ગુણ્યા 5 ની 5 ઘાત તો 2 ગુણ્યા 5 ઓછા 5 તો 5 ની થશે 0 ઘાત તો 2 ગુણ્યા 1 હંમેશા 5 ની 0 ઘાત હોય તો હંમેશા 1 જવાબ આવે એટલે આવશે 2 ગુણ્યા 1 એટલે 2 જવાબ આવશે. ત્રીજું 5 ની 3 ઘાત ગુણ્યા 4 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત છેદમાં 5 ની 2 ઘાત ગુણ્યા 2 ની 6 ઘાત ગુણ્યા 9 ની 2 ઘાત તો 5 ની 3 ઘાત ગુણ્યા તો 2 ની 4 ઘાત છે તો 2 ની 2 ઘાત આખાની 4 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત એટલે 5 ની 2 ઘાત ગુણ્યા 5 ની 6 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત આખાની 2 ઘાત તો 5 ની 3 ની 5 ઘાત 2 ની 8 ઘાત 5 ની 3 ઘાત થશે અહીંયા 2 ની 5 ની 2 ઘાત ગુણ્યા 2 ની 6 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત સાદો પાડીશું આ રીતે તો આપણે જવાબ આવશે 60 આવશે. ચોથો દાખલો 2 ની 2 4 ની 2 ઘાત ગુણ્યા 6 ની 2 ઘાત ગુણ્યા 10 ની 2 ઘાત છેદમાં 2 ની 8 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત આ રીતે આપણે સાદુરૂપ આપીશું તો આપણને જવાબ આવશે 1 જવાબ આવશે. ત્રીજું સાદુરૂપ આપો તો પહેલું છે 3x ની 4 ઘાત ગુણ્યા 2x ની 5 ઘાત ભાગ્યા 4x ની 3 ઘાત આખાની 2 ઘાત તો અહીંયા 3x ની 4 ઘાત ગુણ્યા 2 ની x ની 5 ઘાત છેદમાં 4x ની 3 ઘાત આખાની 2 ઘાત તો x ની 2 ઘાત આખાની છેદમાં 2 ઘાત ને આખાની 2 ઘાત બચશે તો 2 ની 2 ઘાત આખાની 2 ઘાત એટલે 2 ની 4 ઘાત છેદમાં 2 ની 4 ઘાત થશે એટલે 4 જવાબ આવશે. તો 3 ના છેદમાં 4 ને x ની 4 ઘાત 8 ઘાત આવશે. એ બીજું 18x ની 6 ઘાત ભાગ્યા 6x ની 3 ઘાત ગુણ્યા 2x તો અહીંયા આવશે 18x ની 6 ઘાત ગુણ્યા x ની 3 ઘાત ગુણ્યા 2x તો 3x ની 3 ઘાત ગુણ્યા 2x તો અહીંયા 6x ની 4 ઘાત આવશે. ત્રીજો 10x ની 2 ઘાત ભાગ્યા 24x ની 5 ઘાત ભાગ્યા 12x ની 3 ઘાત તો 10x ની 2 ઘાત 10 ગુણ્યા x ની 2 ઘાત ભાગ્યા 24x ની 5 ઘાત છેદમાં 12 ની x ની 3 ઘાત તો 10x ની 2 ઘાત ભાગ્યા 2x ની 2 ઘાત બસ તો હવે ભાગાકાર નીચે લેજો 10x ની 2 ઘાત ભાગ્યા 2x ની 2 ઘાત તો અહીંયા ઘટે એટલે આવશે આપણે જવાબ આવશે 5. એ જ રીતે આપણે બીજો ચોથો જોઈ લઈએ આગળ 15x ની 5 ઘાત ભાગ્યા 5x ની 2 ઘાત તો આવશે અહીંયા ભાગ્યા 2x ની 2 ઘાત તો 15x ની 5 ઘાત છેદમાં 5x ની 2 ઘાત ભાગ્યા 2x ની 2 તો અહીંયા સાદું પાડીશું 3x ની 3 ઘાત ભાગ્યા 2x ની હવે ભાગાકાર છેદમાં આવી જશે 2x ની 2 ઘાત છેદમાં આવી જશે એટલે 3 ના છેદમાં 2x આવશે. પ્રશ્ન નંબર 4 ક જોઈ લઈએ જોડકા જોડો ચેપ્ટર નંબર 13 માંથી છે તો પહેલું આવશે અહીંયા છે પહેલાની અંદર આવશે બી આવશે બીજું છે નળાકાર એટલે આવશે સી આવશે સી એટલે શંકુ એટલે આવશે અહીંયા ડી આવશે અને ચોથું છે પિરામિડ એ આવશે. આગળ જોઈ લઈએ બીજું જોડકું છે તો બીજાની અંદર આવશે ડી આ છે આપણે લંબઘન છે બીજામાં આવશે સમઘન છે એટલે આવશે સી શંકુ આવશે એટલે બી અને ચોથું પિરામિડ છે આવશે એ આવશે. ત્રીજું જોઈ લે જોડકું પહેલાં આવશે ગોલક છે એટલે ગોલ છે એટલે આવશે આપણે સી આવશે બીજું છે નળાકાર એટલે આવશે ડી આવશે ચોથું છે સમઘન તો એ આવશે ને બીજું છે લંબઘન એટલે આવશે અહીંયા બી આવશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો બાજુમાં આવેલા બે આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.